રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડેમોલિશનમાં ગુનેગારોના મકાન પણ તોડી નંખાયા છે. અનેક હિસ્ટ્રી શીટર્સના બંગલા અને ઓરડીઓ તોડી નંખાઈ છે. હિસ્ટ્રી શીટર્સ અહીંયા ઓરડીઓ ભાડે આપીને વસૂલી કરતા હતા નાણાંની. 11 ગુનેગારના 8 પાકા મકાન તોડી નંખાયા છે. 97 ઓરડીઓ, 2 દુકાનો અને એક ગેરકાયદેસર પ્લોટ પણ જમીનદોસ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી રાજકોટમાં ગુનાખોરી પર આવશે કંટ્રોલ, આ દાવો કર્યો છે ડીસીપીએ. અમુક મકાનો જે છે, મકાનો નહીં પણ ઓરડીઓ કહી શકાય એવી ગુનેગારોની ઓરડીઓ હતી, જે પોતાનું મકાન સારી રીતે જંગલેશ્વરમાં બનાવીને રહેતા હતા અને જે નાની નાની ઓરડીઓ બનાવીને બીજા માણસોને, નાના માણસોને ભાડે ઉપર આપતા હતા અને ભાડેથી જે રાશિ ઉઘરાવતા હતા એનાથી પછી ગુનાખોરી કરતા હતા. એવું નથી કે આ વિસ્તારમાં ફક્ત અને ફક્ત જે એવા માણસો જે અસહાય હતા એમના મકાન હતા, એમાં મોટાભાગના જે મકાન હતા એ ગુનેગારોના હતા અને એનાથી ગુનેગારી ઉપર કંટ્રોલ આવશે આ ડિમોલિશનથી. તો આજે જંગલેશ્વર વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન બુટ્ટેગઢના વૈભવી બંગલા ઉપર પણ તવાઈ બોલાવવામાં આવી છે. તૌસીફ ઉર્ફે બાઘો કે જેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન એક્ટ અને પાસા સહિત 17થી વધુ ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે. તેના બંગલાને પણ તોડી નખાયો છે. પ્રોહિબિશન, જુગાર અને મારામારી સહિતના 15 ગુના જેને વિરુદ્ધ નોંધાયા છે. તેવા બુટલેગર રમા સંધિના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું છે. બુટલેગર અસીમ ઉમરેટિયાના મકાનને અને 12 ઓરડીઓને પણ જમીનદોસ્ત કરી દેવાઈ છે. ગાંજા પેડલર રહેમત ઉર્ફે રમા જાવીદ જુનેજાના કુલ 3 મકાનો, 48 ઓરડીઓ અને 3000 સ્ક્વેર ફૂટનો વંડો તોડી નખાયો છે. હિસ્ટ્રી શીટર સમીર કે જેની વિરુદ્ધ 12 ગુના દાખલ થયેલા છે, તેના 16 ઓરડી તોડી પડાઈ છે. ગાંજા પેડલર જાવેદની 8 ઓરડીઓ, સમીર ઉર્ફે મુરઘોની 3 ઓરડી તોડી પડાઈ છે. ઇમરાન ઉર્ફે ટીકડો કે જેના નામે પૂરા 27 ગુના દાખલ થયેલા છે, તેના પણ ગેરકાયદે મકાન અને દુકાનોને તોડી નખાઈ છે. સમાચાર